સગર રાજાએ ઓર્વ મુનિના ઉપદેશથી અશ્વમેધ યજ્ઞ કર્યા. ઇન્દ્રે ઘોડાનું હરણ કર્યું અને એ સુમિતના અભિમાની પુત્રોએ ચારે બાજુ જમીન ખોદી નાખી. કપિલ દેવ પાસે ઘોડો જોયો, ચોર સમજી મારવા દોટ મૂકી અને કપિલ ભગવાનની દ્રષ્ટિ માત્રથી 60,000 પુત્ર ભસ્મીભૂત થઈ ગયા. અંશુમાને ઘોડાની શોધમાં મોકલ્યો. ઘોડા અને બધી વાત કરી. કપિલ ભગવાને કીધું કે ભાઈ આવી આવી ઘટના બની છે, 60,000 પુત્રો છે એ બળીને ખાક થઈ ગયા માત્ર મારી દ્રષ્ટિથી, તો એનો રસ્તો આપો. તો કે ગંગાજીને લાવો તો થાય. અને એ અંશુમાને ગંગાની તપસ્યા કરી, તપ કર્યું, તપશ્ચર્યા કરી, તો એ ગંગાજી ના આવ્યા. પછી દિલીપ રાજાએ તપશ્ચર્યા કરી, તો એ ગંગાજી ના આવ્યા. અને દિલીપના પુત્ર ભગીરથે તપ કર્યું, પણ ગંગાજી પ્રસન્ન થયા, પણ કીધું કે મને ધારણ કરવા વાળો કોઈ હોય તો થાય ને. મારો વેગ કેવો, હે ભાઈ, મારો વેગ કેવો, કોઈ ધારણ કરી શકે એવો છે ખરો? તો કે હા, શંકર શિવ. ગંગાજી અટવાણા, એને અભિમાન હતું કે મને કોઈ ધારણ કરી શકે એવો ખરો કોઈ? હા. અને ભગવાને આખી અંબોળામાં હમાવી લીધી એને.